શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પીળાવુડાના આવાસમાં કચરાની ગાડી ન આવતા તથા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ પીળાવુડાના આવાસમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા ડ્રેનેજો ઉભરાય છે, જેના કારણે ખરાબ પાણીમાંથી લોકોને અવરજવર કરવી પડે છે। શાળાના બાળકો હોય કે વૃદ્ધો, મહિલાઓને પણ પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે ચામડીના રોગો અને મચ્છરજન્ય પાણીજન્ય રોગોચાળાનો ભોગ બનવાનો વારો આવ્યો છે। બીજી તરફ ડોર ટુ ડોર કચરાની ગાડી પણ નથી આવતી। ગંદકીની ભરમારથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેના કારણે આજે સ્થાનિકોનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। ખોડિયારનગર જે પીળાવુડાના મકાન છે એ મકાનોને લઈને ડેપ્યુટી કમિશનર અત્યારે આસિસ્ટન્ટ કમિશનર તુવેર સાહેબને મળવા આવ્યા હતા। એમને બાંયધરી આપી છે 2:30 વાગે સફાઈ માટે આવશે। સાથે સાથે ચોમાસા પછી જે રોડની જે સમસ્યા છે એના માટે પણ અમે આગળ જે તે અધિકારીઓને કહીશું, પરંતુ 2:30 વાગે કહ્યું છે કાલ સુધીને જો ત્યાં સફાઈ નહીં થાય તો સંપૂર્ણપણે પાછા અમે આવીશું। કેમ કે એમને કહ્યું છે કે આ સાહેબ આવેદનપત્ર તો બહુ આપી ચૂક્યા હવે, કારણ કે આવેદનપત્ર તો આ લોકોના નજરમાં કોઈ આવેદનપત્ર છે જ નહીં, વાંચીને સાઈડ પર મૂકી દેવામાં આવે છે। પરંતુ ત્યાં તમે જાઓ, આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માગું, કોઈ ગરીબ દેશમાં આવી ગયો ને એવી પરિસ્થિતિ છે, કોઈ વ્યક્તિ મરી જાય, કોઈ નાનું બાળકને જમ્પ્સ લાગી જાય, ટાઇફોઇડ નેમોનિયા કે કંઈ થઈ જાય, એની જવાબદારી કોની? એ પણ સાહેબને પૂછ્યું કે સાહેબ જવાબદારી કોની આ? કેમ કે તમે તો હાથ અદ્ધર કરી દો, કોઈ ગરીબનું બાળક મરી જાય તો તમે એસી ઓફિસમાં બેહો છો, મોટા મોટા બંગલાઓની અંદર 5 વર્ષની અંદર બંગલાઓ નેતાઓ લઈ લો છો, પરંતુ અધિકારીઓ ગરીબોનું સાંભળતા જ નથી। તમે અલકાપુરી જુઓ, સુભાનપુરા જુઓ, ન્યૂ અલકાપુરી જુઓ, મક્કરપુરા જુઓ, સંપૂર્ણ વડોદરા શહેરની અંદર સોસાયટીમાં બધું ચકાચક હોય છે, તો ગરીબોની ત્યાં વિસ્તારની અંદર સાંભળતા કેમ નથી? તો નહીં સાંભળે તો કાલે ફરી આવીને બેસીશું। આજે એમને બાંયધરી આપી છે અને ગરીબો સાથે ભેદભાવ જ કરવામાં આવે છે। મકાનોમાંથી બીજા ત્રીજા ચોથા માળથી ડાયરેક્ટ થેલીઓ નાખવામાં આવે છે। જે જગ્યા આપ બતાવો છો ત્યાં શું છે? થેલીઓને ગાંઠો મારેલી થેલીઓ કચરો છે, 100% પબ્લિકનો 100% પબ્લિકનો વાંક છે। પ્રધાનમંત્રી એકલા બોલે કે મારું ભારત સ્વસ્થ ભારત, એમના કહેવાથી ના થાય। પબ્લિકે પણ સપોર્ટ કરવો પડે, નેતાઓએ પણ સપોર્ટ કરવો પડે, પરંતુ ત્યાં ડોર ટુ ડોરની ગાડી નથી આવતી તો પબ્લિક જાય કંઈ નાખવા? ત્યાં કચરાપેટી નથી મોટી, કચરાપેટી મૂકવામાં આવે। અને સાથે સાથે કચરો એ કહેવત છે, કચરામાંથી કંચન, પ્રધાનમંત્રીનું સૂત્ર છે, કચરામાંથી કંચન। પરંતુ એ કચરો છે ને, કચરો એટલા માટે ત્યાં નાખે છે પબ્લિક કે ડોર ટુ ડોરની ગાડી નથી આવતી। ડોર ટુ ડોરની ગાડીઓ ક્યાં ફરે છે એ વડોદરા શહેરના નેતાઓ, અધિકારીઓ અને બધા જ જાણે છે। આપણા ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, ડોર ટુ ડોરની ગાડીઓની અંદર પથ્થરો ભરવામાં આવે છે, એનું વજન કરવામાં આવે, એ વજન વધારે થાય ને તેના કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલે છે। કરોડો રૂપિયા બધાને પોતપોતાની મલાયો મળતી હોય છે, પરંતુ વડોદરા શહેરના ગરીબ લોકોનું સાંભળવામાં નથી આવતું। અને જો સાંભળવામાં નહીં આવે તો આ જ રીતે કોર્પોરેશન ઘેરવામાં આવશે। યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર। અમે ખોડિયારનગરથી આવ્યા છીએ, પીળાવુડાના મકાનમાંથી। અમારે છે ને ચોમાસામાં પાણી બહુ જ ભરાઈ જાય છે, ગટરો બી ઉભરાઈ જાય છે, રસ્તામાં કચરાની ગાડી આવતી નથી, કહીએ છીએ તો બી ગાડીવાળા અંદર આવતા જ નથી ને બહુ જ પાણી ભરાઈ જાય છે। અમારા બાળકોને સ્કૂલે મૂકવા જાય, અમારે ઉચકીને લઈને જવા પડે છે ને અમારી સમસ્યા એ જ છે કે ત્યારથી જ પાણી ભરાઈ જાય છે ફૂલ જ, ને ગટરનું વરસાદનું પાણી એક જ થઈ જાય છે, એટલે બધાના પગ બી એકદમ લાલ થઈ જાય છે। અને જ્યારે લાલ થઈ જાય છે ને તો જલન થાય છે પાણીમાં રહીને જવાનું આવવાનું। એટલે અમારી એક જ માંગ છે કે અમને સાહેબે અમને એવું કીધું છે કે હવે ગાડી આવશે, સફાઈ કરી જશે ને પછી કાલે 10 વાગે સર આવશે જોવા। અહીંયા રેખાબેન માછી।